નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 પૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 1.3 નું સોલ્યુશન જોવાના છીએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જોડે 9 ક્વેશ્ચન છે અને જે સ્વાધ્યાય 1.3 નો પહેલો ક્વેશ્ચન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। બરાબર, અહીંયા આપણને દરેકમાં બે પૂર્ણાંક સંખ્યાઓ જોવા મળે છે, કે તો ધન પૂર્ણાંક સંખ્યા છે અથવા તો ઋણ પૂર્ણાંક સંખ્યા છે, અને સાથે સાથે મોટા ભાગે અહીંયા આપણને ભાગાકાર આપેલા છે। બરાબર, તો સૌથી પહેલા આપણે જોઈએ કે પહેલી સંખ્યાનો ભાગાકાર શું થાય। આપણે ભાગાકારને આ બીજા સ્વરૂપમાં આ રીતે દર્શાવી શકીએ। બરાબર, હવે 10 તરી શું થશે કે 30 થશે। બરાબર, પણ જવાબ કેવો આવશે? માઈનસ સંખ્યા છે, માઈનસ માં 3। બરાબર, હવે બીજો ક્વેશ્ચન જોઈએ કે જો 49 ભાગ્યા કેટલા છે? -49 ભાગ્યા 49। તો 49 એકા 49, પણ -1 છે તો આપણે -1 લખીશું। બરાબર, હવે જો ત્રીજો ક્વેશ્ચન, તો ત્રીજો ક્વેશ્ચન પણ એવો જ છે કે 50 ભાગ્યા -5। બરાબર, પણ હવે જો અહીંયા માઈનસ છે તો શું કરશું? 5 દાન કેવા થશે? 50, પણ કેવા? તો -10 આવશે। બરાબર, સેમ એ જ રીતે અહીંયા ભાગાકાર જોઈએ -36 ભાગ્યા -9। બરાબર, હવે સૌથી પહેલા જો બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, તો 9 ચોક 36, તો જવાબ આપણો આવશે 4। હવે અહીંયા જો આનું સાદુરૂપ આપશું આપણે 13 ભાગ્યા -2 વત્તા 1, એટલે -2 વત્તા 1 નો જવાબ શું આવે? તો 13 ભાગ્યા -1। બરાબર, કારણ કે પ્લસ માઈનસ શું થશે? માઈનસ થઈ જાય, તો 13 ભાગ્યા એટલે જવાબ કેટલો આવશે? 13, પણ કેવો આવશે? -13। બરાબર, કારણ કે -1 વડે ભગાય છે એટલે। હવે કોઈ બી સંખ્યાનો 0 વડે શૂન્ય ગુણાકાર કરીએ તો આપણને ખબર છે જવાબ કેટલો આવશે? 0। બરાબર, હવે આપણે હવે આ ક્વેશ્ચન જુઓ, તો અહીંયા જો શું છે? -31 ભાગ્યા -30 વત્તા -1। બરાબર, હવે શું થશે? અહીંયા મોટી સંખ્યા આગળ માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ 30 ને 31, પણ કેવા માઈનસ આવશે? 31। બરાબર, અહીંયા શું છે? 31 ભાગ્યા 31, તો શું થશે? 31 ભાગ્યા 31 એટલે 31 એકા 31। બરાબર, જવાબ કેવો આવશે? પ્લસમાં આવશે। બરાબર, -36 ભાગ્યા 12 ભાગ્યા 13, તો -36 ભાગ્યા 12 એટલે જવાબ કેટલો આવશે? -3। 36 ભાગ્યા 12 એટલે 12 તરી 36, પણ કેવા છે? માઈનસ, તો માઈનસ ભાગ્યા 3, 3 ભાગ્યા 3 બરાબર જવાબ આવે 1, પણ અહીંયા માઈનસ ની નિશાની છે તો આપણે શું લખીશું? માઈનસ, તો -1 જવાબ આવશે। હવે આ સંખ્યાનું સાદુરૂપ આપીએ તો શું જવાબ આવશે? તો છેલ્લે બે સંખ્યાનો પહેલા કરી દઈએ, -6 વત્તા 5 ભાગ્યા 2 વત્તા 1, એટલે માઈનસ છે એટલે -1 જવાબ આવશે। હવે અહીંયા શું થશે? 6 વત્તા 5 એટલે -1 જવાબ આનો આવશે, કારણ કે 6 માંથી 5 જતા 1 ને મોટી સંખ્યા આગળ પેલી છે તો 1। બરાબર, 1 ભાગ્યા 1 તો માઈનસ માઈનસ જતું રહેશે, તો કેટલો જવાબ આવશે આપણો? 1। બરાબર, તો અહીંયા જે સ્વાધ્યાય 1.3 નો પહેલો ક્વેશ્ચન છે એનો અહીંયા સંપૂર્ણ તમને સોલ્યુશન આપેલું છે, તમે નોટબુકમાં નોંધવું હોય તો નોંધી શકો। બરાબર, હવે આપણે જોઈએ આપણો બીજો ક્વેશ્ચન। હવે જોઈએ આપણો બીજો ક્વેશ્ચન, તો એમાં શું છે કે દરેક a b અને c ની કિંમતો માટે આપણે શું કરવાનું છે? એક સમીકરણ મૂકવાનું છે કે a ભાગ્યા b કૌંસમાં b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c। બરાબર, તો તમારે જ્યાં a b c ની કિંમત છે પહેલા આ સૂત્રમાં મૂકવાની છે, એટલે કે a ભાગ્યા b પ્લસ c વાળામાં, અને પછી a ભાગ્યા b પ્લસ a પ્લસ c માં મૂકવાની છે। બરાબર, તો આ રીતે તમારે ચેક કરવાનું છે કે તમારે શું આ ચેક કરવાનું છે કે એના બરાબર છે કે નહીં। બરાબર, તો સૌથી પહેલા આપણે પહેલા સમીકરણમાં a બરાબર b અને c ની કિંમતો મૂકીશું, તો a ભાગ્યા b પ્લસ c। બરાબર, હવે અહીંયા જોઈએ, ધારો કે આને આપણે લઈ લઈએ ડાબા। બરાબર, આ વસ્તુ થઈ ગઈ શું છે? ડાબા। બરાબર, તો હવે a ની કિંમત કેટલી છે? 12 માટે, અને કૌંસમાં b ની કિંમત છે -4 વત્તા 2। બરાબર, તો હવે શું થશે? 12 ભાગ્યા -4 વત્તા 2 એટલે બાદબાકી થશે, 4 માંથી 2 જોઈએ તો 2, પણ કેવા આવશે? તો -2, કારણ કે મોટી સંખ્યા આગળ શું કઈ નિશાની છે? તો કે માઈનસ ની નિશાની। બરાબર, 12 ભાગ્યા 6 થશે। બરાબર, આ રીતે આને આ રીતે પણ લખી દેશે કે 12 ભાગ્યા -2, સોરી, તો કેટલો જવાબ આવશે? તો કે -6 જવાબ આવશે। બરાબર, હવે આપણે એને જવાબ પણ ચેક કરી દઈએ, એટલે કે જમણી બાજુ, ધારો કે જમણી બાજુ બરાબર કઈ છે? તો કે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। બરાબર, હવે અહીંયા આ સૂત્રમાં આની આ કિંમત મૂકીએ તો 12 ભાગ્યા -4 વત્તા 12 ભાગ્યા 2। બરાબર, આટલી વસ્તુ થઈ ગઈ। હવે 12 માંથી 4 જાય તો જવાબ કેવો આવશે? 12 ભાગ્યા માઈનસ છે એટલે આપણે આ રીતે લખીશું, તો શું થશે? જવાબ આવશે -3। બરાબર, અને પ્લસ 12 ભાગ્યા 2 એટલે શું જવાબ આવશે? 6। હવે 6 માંથી 3 જાય તો જવાબ શું આવશે? -3। બરાબર, તો હવે તમે જોઈ શકો છો કે ડાબા બરાબર જબા નોટ ઇક્વલ ટુ આવે। બરાબર, એટલે કે બંને સમાન નથી। બરાબર, તો આપણે ચેક કરી દીધો પહેલો ક્વેશ્ચન। હવે આપણે જોઈએ આપણો બીજો ક્વેશ્ચન। હવે જો બીજા ક્વેશ્ચનમાં
કિંમતો ખાલી થોડી બદલી છે, બાકી આપણે મેથડ એની એ જ યુઝ કરવાની છે કે બીજા ક્વેશ્ચનમાં a બરાબર -10 છે, b બરાબર 1 છે અને c બરાબર 1 છે, બરાબર. તો સૌથી પહેલા આપણા સમીકરણમાં આપણે કિંમતો મૂકીએ તો a ભાગ્યા કૌંસમાં b પ્લસ c, બરાબર. આટલું થઈ ગયું. અને આપણે લઈ લેશું ડાબી બાજુ એટલે કે ડાબા, બરાબર. હવે જોઈએ a બરાબર કેટલા છે તો કે -10 મુકાઈ ગયા ભાગ્યા b ની કિંમત કેટલી 1, c ની કિંમત કેટલી 1, તો શું થશે -10 ભાગ્યા 2. તો 10 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 5, પણ કેવો આવશે -5. કેમ? કારણ કે અહીંયા -10 છે, બરાબર. તો 2 ભાગ્યા 5 કરશું એટલે -5 જવાબ આવશે, બરાબર. 2 ભાગ્યા 10 કરીશું. હવે આની જમણી બાજુ ચેક કરી દઈએ તો જમણી બાજુમાં આપણું સમીકરણ મૂકતા a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c, બરાબર. હવે જો a ની કિંમત કેટલી છે -10 ભાગ્યા b ની કિંમત 1 વત્તા -10 ભાગ્યા 1, બરાબર. -10 ભાગ્યા 1 એટલે -10, સોરી અહીંયા વત્તા છે, વત્તા -10 ભાગ્યા 1 એટલે શું થાય -10, બરાબર. -10 જવાબ કેટલો આવશે -20, બરાબર. તો હવે તમે જોઈ શકો છો આનો જવાબ છે -5, આનો જવાબ આવે છે -20. તો શું આવશે? તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમણા, બરાબર. તો આ રીતનું આપણું સોલ્યુશન થઈ જાય છે.